પ્રારંભ। ગાંધીધામના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે 2 દિવસીય કચ્છ ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ પ્રોગ્રામનો ભવ્ય પ્રારંભ થયો છે। મંત્રી અર્જુન મોઢવાડિયા, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, દેવજીભાઈ વરચંદ, સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કેશુભાઈ પટેલ તેમજ અનિરુદ્ધભાઈ દવે, પ્રદ્યુમનસિંહ જાડેજા, મનપા કમિશનર મનીષ ગુરવાની, ડિપ્ટી ચેરમેન સુશીલકુમાર સિંઘ, ચેમ્બર પ્રમુખ મહેશભાઈ પૂજ, પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ તેમજ સરહદ ડેરી ચેરમેન વલમજીભાઈ હુંબલ અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો, જેમાં પોર્ટ, લોજિસ્ટિક્સ, ગ્રીન એનર્જી અને ટુરિઝમ જેવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી 60થી વધુ સ્ટોલ્સનું એક્ઝિબિશન યોજાયું છે। આ આયોજનમાં વિવિધ MOU અને બિઝનેસ બેઠકો દ્વારા કચ્છના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે। પ્રદર્શનમાં સ્થાનિક હેન્ડીક્રાફ્ટ અને સ્ટાર્ટઅપ્સને પણ મંચ પૂરું પાડવામાં આવ્યું છે। આજે ગાંધીધામ ખાતે ડિસ્ટ્રિક્ટ લેવલ વાઇબ્રન્ટ સમિટનો કાર્યક્રમ હતો અને એમાં તમામ સ્ટેક હોલ્ડરે ભાગ લીધો અને 450 કરોડની આસપાસના MOU પણ સાઇન થયા। એ ઉપરાંત જે અહીંયાના ઉત્પાદકો છે, મેન્યુફેક્ચરર્સ છે, એમણે પ્રદર્શન પણ અહીંયા ખૂબ સારું યોજ્યું છે। કચ્છ એવી ભૂમિ છે કે જે હંમેશા પડકારોને ઝીલે છે। ભૂતકાળની અંદર દાયકાઓ અને સદીઓ સુધી એને કુદરતી આફતોના, એ વાવાઝોડું હોય, ભૂકંપ હોય કે પછી દુષ્કાળ હોય, એમણે જોયા છે અને આ પડકારો સ્વીકાર્યા છે। પરંતુ 2001 પછી જે પરિવર્તનો, રાજકીય પરિવર્તનો આવ્યા અને વર્તમાન યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને કચ્છને એ પડકારોની ભૂમિની તરીકેના જે સ્વીકારીને અહીંયા એને તકમાં પરિવર્તન કરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું। વર્તમાન ભૂપેન્દ્રભાઈની સરકાર એને આગળ વધારી રહી છે। એને કારણે કચ્છના જે બંદરો છે એના ઉપર 40% જેટલો કાર્ગો, આજે દેશનો 40% જેટલો કાર્ગો હેન્ડલ થાય છે અને કચ્છ રિન્યુએબલ એનર્જીનું હબ બની ચૂક્યું છે। 30 ગીગાવોટ પાવર અહીંયાના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાંથી ઊભો થવાનો છે અને એનું કામ ચાલી રહ્યું છે। એ ઉપરાંત કચ્છની અંદર ખેતી હોય, પશુપાલન હોય, ગૃહ ઉદ્યોગ હોય, એની બધી જ તકો અહીંયા પડેલી છે। વિશાળ ભૂમિ છે, મિનરલ છે, દરિયા કિનારો છે, પવન છે, સૂર્ય ઉર્જા છે। આ બધાનો ઉપયોગ કરીને કચ્છમાં જે અગાઉ માઇગ્રેશન થતું હતું એની જગ્યાએ અત્યારે રિવર્સ માઇગ્રેશન શરૂ થયું છે અને વર્તમાન ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે, કચ્છને જે નરેન્દ્રભાઈ શરૂઆત કરી હતી એને આગળ લઈ જવાનું કામ એ કરી રહી છે। ત્યારે કચ્છની અંદર આજે તમામ ક્ષેત્રના ઉદ્યોગો આવી રહ્યા છે। ખૂબ આનંદની વાત છે અને હજારો લોકોને રોજગારી પણ મળી રહી છે। કચ્છમાં નર્સરી બનાવવાની જે વાત કરી, કચ્છ પાસે વિશાળ ભૂમિ છે। અગાઉ દુષ્કાળને કારણે અહીંયા જે ગ્રીન કવર જેટલું હોવું જોઈએ એટલું છે। એ ગ્રીન કવર વધારવા માટે
અહીંયા એક આધુનિક નર્સરી પણ અમે બનાવીશું લોકોના સહયોગથી, અને એમાં ટોલ સીડલિંગ દ્વારા ઊંચા વૃદ્ધિ પામેલા પ્લાન્ટ મારફતે આ જેટલી ખુલ્લી જમીનો છે, ખુલ્લી જગ્યાઓ છે, એ સોશિयल ફોરેસ્ટ્રી મારફતે એનું ગ્રીન કવર વધે એટલા માટેના પ્રયાસ કરીશું. आज यहाँ गांधीधाम में वाइब्रेंट कच्छ का एक इवेंट कॉन्फ्रेंस ऑर्गेनाइज हुआ है. उसमें कांडला पोर्ट ने भी भाग लिया है. और जैसा कि आपको ज्ञात होगा कि माननीय प्रधानमंत्री जी का जो विजन है विकसित भारत 2047, उसमें कच्छ और गुजरात एक बड़ा रोल प्ले करेंगे. कंट्रीब्यूशन इनका बड़ा होगा. कच्छ में पोर्ट्स एंड मैरीटाइम सेक्टर का भी एक बड़ा कंट्रीब्यूशन होगा. और कांडला पोर्ट उसमें 2 सेक्टर्स में लीड कर रहा है. एक जो ग्रीन हाइड्रोजन सेक्टर है और एक शिप बिल्डिंग सेक्टर है. ग्रीन हाइड्रोजन सेक्टर में कांडला पोर्ट को भारत सरकार ने ग्रीन हाइड्रोजन हब डिक्लेयर किया हुआ है. उसके तहत हम लोग बहुत से प्रोजेक्ट्स यहाँ कर रहे हैं, जिसमें 2 लाख करोड़ तक का 1.5 से 2 लाख करोड़ तक का इन्वेस्टमेंट आएगा और करीब 1.5 लाख इसमें जॉब्स क्रिएट होंगे, डायरेक्ट और इनडायरेक्ट मिला करके. इसकी वैल्यू चेन पूरी इस्टेब्लिश होगी, पूरा इकोसिस्टम इस्टेब्लिश होगा. तो इसमें जो यहाँ के लोकल इंडस्ट्रियल्स हैं, एंटरप्रेन्योर्स हैं, टेक्नोलॉजी डेवलपर्स हैं, उनके लिए एक अपॉर्चुनिटी बनेगी कि वो इस इकोसिस्टम का पार्ट बने, ग्रीन हाइड्रोजन के डेवलपमेंट स्टोरी में कंट्रीब्यूट करें, वो इसका हिस्सा बने. दूसरा जो शिप बिल्डिंग का जो सेक्टर है, जैसा कि माननीय प्रधानमंत्री जी कहते हैं कि शिप बिल्डिंग इंडस्ट्री जो है वो मदर ऑफ ऑल इंडस्ट्री कही जाती है. तो अगर यहाँ शिप बिल्डिंग इंडस्ट्री हम लोग लाने में सफल हो गए, जिसका पूरा प्लान चल रहा है, स्ट्रैटेजी चल रही है, तो उसकी वजह से यहाँ पूरा इकोसिस्टम आएगा, एंसिलरी यूनिट्स आएंगी. तो जो कंपोनेंट लेवल पे जो सप्लाईज होंगी शिप बिल्डिंग को, जो जॉब क्रिएशन होगा, उसका जो मल्टीप्लायर इफेक्ट होगा पूरी इकोनॉमी में, वो कच्छ की वाइब्रेंसी को और इम्प्रूव करेगा और इंक्रीज करेगा. और दुनिया भर के जो इन्वेस्टर्स हैं जो कच्छ की तरफ देख रहे हैं, बिकॉज ऑफ इट्स स्ट्रेटेजिक लोकेशन, बिकॉज ऑफ इट्स कनेक्टिविटी विद द हिंटरलैंड, बिकॉज ऑफ इट्स रेयर ब्लेंड ऑफ ट्रेडिशन एंड ट्रांसफॉर्मेशन, तो ये सारी चीज़ें जो इस जगह को अट्रैक्टिव बनाती हैं इन्वेस्टमेंट के लिए, उसमें सारे स्टेक होल्डर्स मिल करके काम करेंगे. तो ये एक बड़ा कंट्रीब्यूशन होगा. कांडला पोर्ट कच्छ की डेवलपमेंट को कंट्रीब्यूट करेगा, कच्छ का डेवलपमेंट स्टेट के कंट्रीब्यूशन को डेवलपमेंट को कंट्रीब्यूट करेगा और पूरे देश को 2047 के ऑब्जेक्टिव की तरफ लेके जाएगा.